રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય તથા કોર્પોરેટરના કોટામાંથી 80 અધોરેખિત 20 યોજના અંતર્ગત રસ્તા બનાવવાના કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે। આ યોજના મુજબ 80% રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે, જ્યારે બાકીની રકમ ધારાસભ્ય તેમાં સોસાયટીના રહીશો તરફથી ફાળવવામાં આવે છે। આ યોજનાથી શહેરના નાના મોટા રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવે છે। આજરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ કિસ્મત કોલોની ખાતે 75 મીટર લાંબો અને 7.5 મીટર પહોળા આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત વિસ્તારના કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવા, ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ જેઠવા સાથે સંગઠનની ટીમ અને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારના રહીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ રસીદભાઈ વોરાએ આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી અને કાર્યવાહી સભાસદોનું પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું। રિપોર્ટર આરિફ વોરા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। બેન, પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી રોડ રસ્તાની તકલીફ હતી, આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તો શું કહેશો? આજરોજ કિસ્મત કોલોની ખાતે મહાવીર રોડ 4 રસ્તા આજવા રોડ ઉપર કિસ્મત કોલોની આવેલી છે, ત્યાં આરસીસી રોડનું ખાતમુહૂર્તનું આયોજન કરેલું છે 80-20 દ્વારા। અહીંયા ઉપસ્થિત ત્યાં સોસાયટીના સ્થાનિકો અને અમારા વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી અને મારા સાથી કોર્પોરેટર અને સંગઠનની ટીમ અહીંયા હાજર રહી છે અને ટીપી રોડ છે અને ત્યાં આગળ આરસીસી રોડનું કામ ખૂબ સુંદર કરેલું છે। ડૉક્ટર હિતેન્દ્ર સાહેબનું સોસાયટી તરફથી સ્વાગત કરવામાં આવે છે। સર, આજે પૂર્વ વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તો શું કહેશો? પૂર્વ વિસ્તાર એમઆઈ ઇલેક્શન વોર્ડ નંબર 5માં અમારા કાઉન્સિલરની સાથે રહીને સંગઠનની ટીમને જોડે રાખી ધર્મનો કોઈપણ જાતનો બાદ રાખ્યા વગર જે કામ થઈ રહ્યા છે એને અમે આવકારીએ છીએ। અને અત્યારે સવારે આશાલતા સોસાયટી સુદામા અને સાથે અહીંયા કિસ્મત સોસાયટી, આ સિવાય અન્ય એક સોસાયટીમાં કોમ્પ્લેક્સમાં સરકારની મહત્તમ યોજના જે ઉપયોગી બની છે આખા ગુજરાતમાં, મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 10 વર્ષમાં આખા શહેરમાં 5500થી ઉપરાંત સોસાયટીઓ જે આંતરિક ગલી હતી એમાં 80-20ની સ્કીમમાં કોર્પોરેટરની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે સરકારની ગ્રાન્ટ હોય અને જનભાગીદારી જે લોકલ લોકો રહે છે એમનો પણ હિસ્સો રહે એ પ્રકારે આ કામગીરીનું આજે ખાતમુહૂર્ત થયું છે। ખૂબ ઝડપથી આ કામ સારી રીતે પૂર્ણ થાય અને લેવલ પણ ન વધે એ પ્રકારની આયોજન કોર્પોરેશન દ્વારા થયું છે અને સોસાયટીના રહીશો એ રોડ રસ્તા વાપરવામાં આવનાર સમયમાં એક ચોક્કસ એનો અનહદ આનંદ પણ લેશે। જી સર, આપના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે, શું કહેશો? અને ઘણો આનંદ થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે બીજેપીના કાર્યકર્તાઓને બધા કામ કરે છે તેનો અમને લાભ મળ્યો છે। એમાં ખાસ કરીને શહેરના પ્રમુખ શ્રી, પ્રભારી શ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી પ્રફુલાબેન, રાજુભાઈ રાઠવા સાહેબને એમનો ઘણો અમે આભાર માનીએ છીએ કે અમે જ્યારે ડ્રાફ્ટ સ્કીમ કરી હતી એની પાછળ પડીને એમને વહેલામાં વહેલી તકે આ યોજનાની શરૂઆત થાય એ કાર્ય કર્યું છે અને એ પ્રમાણે અમે યોગદાન પણ આપવા તૈયાર છે। અને હવે સારી રીતે રોડ બની જાય, પણ 7.5 મીટરનો રોડ છે અને જ્યારે સારી રીતે બની જાય એવી આશા સાથે બધાની આભાર માનું છું અને અમારા વિસ્તારમાં આવીને જે અમારું માન વધાર્યું છે તે બદલ પણ એમનો આભાર માનું છું। થેન્ક યુ। સર, આપનો પરિચય? હું સોસાયટીના પ્રમુખ શ્રી રશીદભાઈ અબ્દુલભાઈ વોરા છું અને મારા જે સેક્રેટરી છે એ જૈનિકભાઈ છે, પટેલ છે અને અમારા કારોબારી સભ્યો છે એ બધા જ રીતે મળીને કામ કરીએ છીએ અને ફાળો આપીએ છીએ। અમે અંદર બંને જણ વચ્ચે આવો।